ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે, જેમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા તેમણે સમસ્યાની ઉકેલની વાત કરી છે. તેમણે જણાવી દીધી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે કથિત યુદ્ધ વિરામ વિશે માહિતી આપનારા પહેલા વ્યક્તિ હતા. આ પછી ભારત અને પાકિસ્તાન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવ્યા બાદ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કાશ્મીર મુદ્દે જણાવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન ઈચ્છે તો અમે સાથે મળીને કાશ્મીર મુદ્દે લાંબા ગાળાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું. તો કદાચ 1000 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે આપણે ઐતિહાસિક વિવાદનું સમાધાન શોધીએ. આમ આવા સમયે ટ્રમ્પનું આ નિવેદન ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.